આ ભૂલોને કારણે ઘરમાં થાય છે ધનની તંગી. તાત્કાલિક અપનાવો આ વાસ્તુ ટિપ્સ. જો તમે તેઓમાંથી એક છો જે જીવનમાં પૈસા કમાવવા માટે બહુ મહેનત કરે છે, તો પણ આ બધાના છતાં તમને જીવનમાં પ્રગતિ મળતી નથી, તો આને વાસ્તુદોષ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના વાસ્તુમાં જરા પણ ખામી રહી જાય તો તે બધા સભ્યોના જીવન પર ખોટી અસર પાડી શકે છે. ક્યારેક અચાનક ધનની હાનિ થાય છે, તો ક્યારેક બનાવેલા કાર્યો બગડી જાય છે, અથવા તો કોઈ બીમાર પડી જાય છે અને કેટલો પણ ધન આવે તે ટકી શકતો નથી. સતત મહેનત કરવા છતાં આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો તમારા ઘરમાં વાસ્તુદોષ હોઈ શકે છે. આ ખામીઓને સુધારવાથી જીવનમાં સ્થિરતા આવે છે અને માનસિક તણાવ દૂર રહે છે. આમ તો ઘણા બધા વાસ્તુદોષો હોઈ શકે છે, પણ અહીં આપણે મુખ્ય વાસ્તુદોષો અને તેમના ઉપાયો વિશે જાણીએ છીએ. 1. ઘરના મુખ્ય દ્વાર પર અંધારું રહેવું. ઘરના મુખ્ય દ્વાર પર અંધારું રહેવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તમારા ઘરનો મુખ્ય દ્વાર એ સ્થળ છે જ્યાંથી સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરે છે. તેથી મુખ્ય દ્વારને હંમેશા સ્વચ્છ અને પ્રકાશિત રાખો. 2. તૂટેલી તસવીરો ઘરમાં ન રાખવી. ઘરમાં તૂટેલી તસવીરો રાખવાથી પરિવારના સંબંધોમાં ખટાશ આવી શકે છે. તેથી તૂટેલી તસવીરો તરત જ હટાવી દેજો. 3. ઘરમાં વસ્તુઓને વ્યવસ્થિત રાખવી. કચરાપેટી, કપડાં, ચપ્પલ વગેરે વિધિવે રાખો. અવ્યવસ્થિત રીતે ફેંકી દેવું માના લક્ષ્મીને નારાજ કરી શકે છે. 4. દરવાજા ખિડકીઓ ખોલી ન રાખવી. ઘરમાં દરવાજા અને ખિડકીઓ હંમેશા ખુલ્લી ન રાખવી જોઈએ, જેથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ ન થાય. 5. પાણી બગાડવું નહીં. નળ છોડી દેવું. પાણીનો બગાડ કરવો અશુભ છે. નળ ટપકે તો તરત જ તેને સુધારી લો. 6. રાત્રે પરફ્યુમનો ઉપયોગ ન કરવો. રાત્રે પરફ્યુમ જેવા ચીજોને ઉપયોગ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે. 7. ઘરના મુખ્ય દ્વાર સામે ચૂલો ન હોવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના કિચનનો દરવાજો એવો ન હોવો જોઈએ કે તે મુખ્ય દ્વારના સામે ચૂલો હોય. 8. મુખ્ય દ્વાર સામે વૃક્ષ, વીજપોલ કે મોટો પથ્થર ન હોવો જોઈએ. આથી ઘરના સભ્યોના આરોગ્ય અને કારોબાર પર નકારાત્મક અસર પડે છે. 9. કિચનમાં ગેસ ચૂલો પર હંમેશા બરતન ચઢાવી ન રાખવું. કિચનમાં ગેસ ચૂલો પર હંમેશા બરતન ચઢાવી ન રાખવું અને દવાઓ ન રાખવી જોઈએ. 10. ઘરમાં ડસ્ટબિનને યોગ્ય જગ્યાએ રાખવી. ઘરમાં ડસ્ટબિનને વાસ્તુશાસ્ત્ર મુજબ રાખવું જોઈએ. 11. ઘરમાં બંધ ઘડિયાળ ન રાખવી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બંધ અથવા તૂટેલી ઘડિયાળ રાખવી અશુભ માનવામાં આવે છે. 12. દક્ષિણ દિશામાં તિજોરી અથવા અલમારી ન રાખવી. તિજોરી અથવા અલમારીનું મોઢું દક્ષિણ દિશામાં રાખવાથી તે હંમેશા ખાલી રહે છે. 13. ઘરમાં દેવ દેવતાઓની ખંડિત મૂર્તિ ન રાખવી. ખંડિત મૂર્તિઓને વહેતા પાણીમાં વિસર્જિત કરી દેવી જોઈએ. 14. સાંજના સમયે ધન ઉધાર ન આપવું. સાંજના સમયે પૈસા ઉધાર આપવાથી માં લક્ષ્મી રૂષ્ટ થઈ શકે છે. 15. ઘરમાં માકડજાળું ન હોવું જોઈએ. માકડજાળું હોવાથી ઘરમાં ઉન્નતિ રોકાય છે. 16. રાત્રે બારણું ધોવાનું ટાળવું. રાત્રે બારણું ધોવું અશુભ માનવામાં આવે છે. 17. બાથરૂમ કિચન સામે ન હોવું જોઈએ. બાથરૂમ કિચન સામે હોવું અને ગંદુ હોવું કર્જની સ્થિતિ લાવી શકે છે. 18. ઘરમાં તૂટેલું કાચ ન રાખવું. તૂટેલું કાચ અથવા અન્ય તૂટેલી વસ્તુઓ નકારાત્મક ઉર્જા લાવે છે. 19. બેડની નીચે ગંદકી ન રાખવી. બેડની નીચે ગંદકી અથવા કબાટ રાખવાથી વૈવાહિક સંબંધોમાં ખટાશ આવી શકે છે. 20. ખાલી બાલટી ન રાખવી. બાથરૂમમાં ખાલી બાલટી રાખવી અશુભ માનવામાં આવે છે. 21. ઘરમાં ગંગાજળ રાખવું. ઘરમાં ગંગાજળ અને મોરપંખ રાખવાથી સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. 22. સૂકા ફૂલ ન રાખવા.
સૂકા ફૂલ ઘરના સુખ શાંતિને બગાડી શકે છે. 23 મંદિરમાં દેવતાઓની સામસામી મૂર્તિ ન રાખવી. મંદિરમાં દેવતાઓની મૂર્તિઓ સામસામે ન હોવી જોઈએ. 24 તાજા છોડ રાખવા. ઘરમાં તાજા છોડ રાખવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. 25 બેડ પર બેસીને ખાવું ન. બેડ પર બેસીને ખાવું અશુભ માનવામાં આવે છે. 26 સાંજ પછી દાન ન કરવું. સાંજ પછી દૂધ, દહીં અને મીઠું દાન કરવું નકારાત્મક અસર કરે છે. 27 ઝાડુ યોગ્ય દિશામાં રાખવી. ઝાડુને ઘરના ઉત્તર પશ્ચિમ અથવા પશ્ચિમ કોણે રાખવી જોઈએ. 28 પ્રવેશદ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ રાખવી. જો મુખ્ય દ્વાર દક્ષિણ દિશામાં હોય તો પ્રવેશદ્વાર પર શ્વેતાર્ક ગણેશની મૂર્તિ રાખવી. 29 ઘરના ઈશાન કોણે કચરો ન રાખવો. ઘરના ઈશાન કોણમાં કચરો અથવા ભારે સામાન ન રાખવો. 30 ટપકતો નળ ન રાખવો. બાથરૂમ, રસોડું અથવા ઘરના અન્ય સ્થળે ટપકતો નળ અશુભ છે. 31 ઘરનું મોખરું ભાગ ન ઊંચું હોવું જોઈએ. ઘરના ઉત્તર ભાગને હંમેશા નીચું અને સ્વચ્છ રાખવું જોઈએ. 32 ધનને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવું છે. દક્ષિણ પશ્ચિમ દિશામાં ધન રાખવાથી સકારાત્મક અસર થાય છે. 33 પર્સમાં અનાવ ચીજવસ્તુઓ ન રાખવી. પર્સમાં ફક્ત પૈસા રાખવા જોઈએ. 34 પૈસા ગણતી વખતે આ સાવચેત રહેવું. નોટ ગણતી વખતે આંગળીમાં થૂંક ન લગાડવી. 35 ઘર હંમેશા સ્વચ્છ રાખવું. માં લક્ષ્મી સ્વચ્છ ઘર પસંદ કરે છે. 36 મકાનનું મોખરું ભાગ ન ઊંચું હોવું જોઈએ. ઘરના મોખરા ભાગને નીચું અને ખાલી રાખવું જોઈએ. 37 નવા મકાનમાં પ્રવેશના સમયે વાસ્તુ દેવતાની પૂજા કરવી. ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક ચિહ્ન બનાવવું. 38 ઘરના મુખ્ય દરવાજા પર વાસ્તુદોષ ન હોવું જોઈએ. દક્ષિણ દિશાના પ્રવેશદ્વાર પર ઘોડાની નાળ લગાવવી. આ વાસ્તુ ટિપ્સનો અનુસરો અને તમારા ઘરમાં ધનની તંગી દૂર કરો. જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.